રામ રામ સીતારામ બધાને. સીતારામ બધાની. તો આ છે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, તો હાર્દિક શુભકામના બધાને. ને કાલે હે ને અમે ગાતા મટડે. પેલા તો નાથી કહેતો હતો આપણી બે જાય કે આપણી હે ને આડે દી જાય હોટાણે કે એની કોઈ ટ્રાફિક એટલી હોય ને 2-3 દી થી અને 2 દી થી એના વાતો કરતા, પણ ઓલું કામ કે હુકમ વગરનું કાંઈ ન જવાય, હુકમ થાય ને તો જ જવાય, બાકી કંઈક ગમે એટલા હલુંબા કરીએ ને તો એ ન મેળાવે. તાણી ભેગું થઈ પરિયાણ ભેગું કઈ એમાં કામ હે કે દોસ્તારોના ઘણા ફોન આવ્યા હતા, પણ પછી પરબત આવ્યો કે હાલ નહીં કે ઓલા બધા દોસ્તારો આગળ નીકળી ગયા હતા. પરબતનું થોડું ઘણું કામ હતું ને એટલે એ મોડો થઈ ગયો. મોકે હનુમાન બાબે આખો નીકળ્યો કે હાલ નહીં કે અહીં પાછું એકલો હે ને મણી મન થઈ ગયું હાલ તો એ હકમ થઈ ગયો જે જ આવી એમ કારણ કે 2-3 જણાને તમે ના પાડ્યું હતું કે આડે દી જાય મને એટલે હુકમ વગરનું કાંઈ જવાય ન. તો અહીં તમે જાદી ઘડી ખોટી નથી થયા તે લગભગ 7-8 વાગે નીકળ્યા હતા ને એના 3-4 કલાક ખોટી થયા ને 1 વાગે પાછા ભાગી આવ્યા હતા રાતી. તો એ થોડો ઘણો મેં વિડીયો શૂટ કર્યો ને થોડોક અમે હે ને રિએક્શન એ દીધું પહેલું કામ કે તાર હે ને થોડુંક સાઉન્ડ બહુ હોય ભજનનો પ્રોગ્રામ હતો ને એટલે પાછું રાયતું હતી અંધારું એટલે બહુ દેખાય ને એટલું બધું પટાણ થોડું ઘણું આપણી ભેરા ભેર રિએક્શન દેતા જાય હું નાથી વિડીયો ને જોઈ તો નાથી વિડીયો જોવે લઈ ને બાકી હાલો તો કરીએ વિડીયો ચાલુ વિડીયો બધા કન્ટિન્યુ રહેજો. ખરેખર બહુ ભવ્ય તે અતિ ભવ્ય એમ કારણ કે ઇતિહાસમાં નામ લખાઈ ગયું હોય ખરેખર બહુ મોટે ભાઈ. અને આપણા PM નરેન્દ્ર મોદી એની ખુદ પ્રવચન કર્યું અને સોનલમાં વિશે ઘણી બધી વાત કરી. વિડીયો અપલોડ કર્યો તો યુટ્યુબમાં ઘણા ન જોઈએ તો જોઈ લીજો. હાલો એ આપણે ચાલુ કરીએ મટડાનો વિડીયો. અટાણે હે ને 7:30 થયા ને ભેરુંથી પ્લાન કર્યો મટડે જવાનો. અહીં ત્યાં ઘણા ફોન આવે ગયા 3-4 જણાના ભાઈબંધના. તો પરબત આગળ આવ્યો હતો ને કહેતી પરબત કે હાલ નહીં કે ભાઈ ઘુમરા મારી આવે. મારું મન થઈ ગયું હાટે જાજી ઘડી ખોટી ક્યાંય પણ મારે નથી થવું કે હું કાં તો સે જલશો તો આજ ભેગા ભેગી આવીએ. 2-3 દી થયા. એક બીજા ભાઈબંધનો ફોન આવ્યો હતો કાલે કે આવી તો હું કહે ના મણીતા એવડી હું ટ્રાફિક આડે દી જાય હું કે તો વાંધો નહીં તાર પરબત આવ્યો મોકે આજ હું કાતો પછી હા નીકળું પ્લાન વગરનું તો હું પરબત દે નાથી આવું તારે ખાઈએ તો ગાલ પીસે આમાં નો થાય ખાવા માટે તમે તમારો હુકમ થયો છે તમે જે આવો અમારો નથી બે હવાર ના કરે હું તો હિમિત લીધી ની નાથી ની હું ગાલી કે ઓહો ના કે પગ મૂકવા જગ્યા વિડિયો જોવાની હું તો ટ્રાફિક થી બે ગઈ કે આથી છે ઢાલે ની મોરિયા હાથી જાવું પડે. અટાણે તો મિલનભાઈ એક લગભગ ના ડે અપડેટ દે મોરિયા આવતો મોરિયા હાથી હાલે ની જાવું તે મોરિયા હાથી શેર ખેતરો આવે 2.5 કિલોમીટર લગભગ હાલવું પડે એટલું મિલન બાપુ ના એટલું તો આવે ને કીધો વાત ને ચાલવા દે. અરે પણ કાલે જીવ્યા આજ વિજયને ફોન કર્યો તો આગળ કે હું મોટો ભેગા છે ઠીક હા રાશિ દિલ્હી હાલો તો જય સોનલમાં પાકું અમારો વારો આવે તો આસ્તા ગાતા મહેંદી રીતે પૈગા તા કે આગળ આવી છે તો યોગા કરે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. મેના બધે આખો માહોલ મેં વિડીયો ને જોયો એડિટિંગ ની હવાર મેં કરી લીધો તો મારે જોવાનું વેત ન આવ્યો. કોઈના રીજો વિડીયોમાં દી આ જો સોનલ બીજ બીજ દેખાય મોકે સોખી દેખાતી હતી પેલી પેરે એટલી ક્લિયર દેખાતી હતી જો બીજમાં વળી બહુ આઈકલા દેખાતી જ્યાંથી ટ્રાફિક મોડિયા હવારો રસ્તો આખું ભરસક મેદાન સિવાય રસ્તામાં એટલી ટ્રાફિક છે. 300 વીઘાનું પાર્કિંગ હતું એ વાત સાંભળી. હાલો તો આપણે હે ને મોરિયા જો લાઇટિંગ દેખાય ને મેરો હે જો કામ કે હવે 700 વીઘામાં એટલું 2-3 કિલોમીટર થાય કે 1.5-2 કિલોમીટર હાલન જવું પડે. દોસ્તારોને ફોન કરે કોઈને ટાવર જ ન આવે કાં એટલે પબ્લિકમાં ટાવર તો ક્યાંથી આવે જોતા એ મેરાજી હું છે હો. અરે તું જોજે તા ખરી અંદર ટાઈટ ગઈ છે ને તો ટાઈટ ઉડે ગઈ હતી ના પી ગયા હતા પૂગવા આવ્યા ગામમાં તો પૂગે ગામ અઠવાડિયામાં જहाँ પગને દેખાય હેતા જ્યાં જોઈએ ના પ્રોગ્રામમાં મેરાતા મોય મેરો તા 2 જગ્યાએ હું તો એક આ ને એક આ 2 નોકરી કાકા માથું પણ મેરા જેવું છે. અરે એનાથી મોટું કાંઈ કે નહીં એક આ ને એક આ હાલો મેરામાં તો પૂગેગા સાફ ઝબાટી બોલે પેલા મંદિર જાય ઘુમરો મારે ગીતો હાલત કોપીરાઈટ નહીં ટાવર અહીં તમે ગયા હતા પણ તોય ટાવર નતા આવતા.
ये अंदर तो पुगेगा तो अंदर जाए हम हाँ हो तो आती लाइन भरसा હાલો જો દર્શનનો લાભ મળે नहीं મળે કરતા આવીએ. देखो वो होता है ઓહો, या बड़ी लाइन જોવે ને તારા જીવન ભાગે જતા હે પાછી કાલે બીજ ઉતી ને એટલે એટલે વધારે વધારે. પ્રમણેથી બહુ ટ્રાફિક નહોતી કેતા હતા મોટે ભાઈ ઓહો, સમઠાણે બહુ 700 સાડા 700 મોટો વીઘામાં હે. છે. આકોરા એટલું હે મેળો આકોરા હે આપણી પેલા ભાઈબંધ દોસ્તારોને ગોતવાના 30 ડોમ ઊંચા મોટા આપણે સત્તા બે હવે ફોન લાગે देखो कोई कार्य આવ્યો है શું ને રાજભાઈ હો કે માયાભાઈ તો અધિકારીની ગાડી હતી એટલી જ સ્ક્રીન લગાડી છે જોતા ખરી પ્રોગ્રામની ને આજ કલાકારમાં વાત સંભળાય કે કીર્તિદાન હે પછી બીજો કોણ હે પરબત જિજ્ઞેશ કવિરાજ ને માયાભાઈ આખી જોતા ખરી મોટે ભાઈ હા હું એક ડૂમ ની એવા 3 ડૂમ હતા હા ત્યાં સ્ક્રીન લગાડેલી હતી 10 12 કે 15 સ્ક્રીનો મૂકેલી હે ઠેક ઠેકાણે બહુ મોટી મોટી કા સ્ક્રીન મૂકેગલ હે 15-20 સ્ક્રીનો હે લગભગ લક્ષ્મણ બાપુ એને યાદ કરવા જોઈએ ને 100% દેખાય કાંઈ આમાં એક ઓલી કોરની સાઈડમાં લાગે જો વાંકે ઈ લાગે એક આ સ્ટેજ હે ને ઓલી કોરની કલાકાર લગભગ બધા આવે હતા ને અરે વારો નતો આવતો કોઈને ઘડી ઘડી બોલે કોઈ વારો નતો આવતો જલ્દી એવડી સ્ક્રીન લગાડી દીધી આવું વાં હતું તોરણમાં ઓલો મંડપ ને થયો તો તે ખબર હોય ટિકિટ બાટાણે કોણ બે તારા ઓલામાં બે આ એ પ્રસાદી વિભાગ મોતના કુવાનું હતું આ પ્રસાદીનું તારા 10-15 વીઘામાં 10 વીઘામાં ઓલા તો નો જડ્યા એક એ તો પ્રસાદી લઈ લઈએ ચાલતા હતા અહીંથી લાઈવ હતું ઘડીક વાર જોતી શિયાળી હતી. કોરા લાગે કે ઉપાધિ ને ગમે ટ્રાફિક જો ને ઠેક ઠેકાણે સ્ટોલું છે એટલા સ્ટોલું હાલો પ્રસાદી લઈ લઈએ બે જાતનું ઓલા શિયા તો કોઈ ગુંદી શેડ્યા નહીં. ગાંઠિયા દાળ ભાત આ બધા સ્ટોલ પ્રસાદી લેવાનું એટલું હે ને સ્ટોલું એટલા હે ને ટ્રાફિક થવા બાકી પરમાણે સ્ટોલું રાખવા હવે તમે આખો કુમરો માર્યો ને તો 10-12 વીઘામાં તો હાથ છે ખાલી પ્રસાદી આ ટ્રેક્ટર 24 કલાક સતત હાલે બધે સપ્લાય કરે જે સામે હે ને રસોડા વિભાગ છે રસોડી બિલ્ડિંગ મોટી મોટી એ જે ખોલે છે બીજી વાતો કરશું બધું ભજન જોકે રાસ ગરબાનું ઈ પાછળ હતું નાતાની આગળ પી ગયા દિવસ છે અને કોઈ એવું કીધું છે કે બીજ પછી ચંદ્ર મોહનો હમણાં પછીથી નાનો થતો ધીરે ધીરે કાર્યક્રમની શરૂઆત થતી હતી તમામ વિદ્યાર્થીઓને એક વિનંતી કરું જુનાગઢ પેલો રાઉન્ડ આવી છે કીર્તિદાન પતી ગયું વધારે પહેલા આગળ તમને વધારવાના છે ભજનમાં તો નહીં દેખાય 5-10 મિનિટ એમ બેઠા હતા અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે વહેલી તકે અહીંયા સ્ટેજ ઉપર વધારે મેં પેલા વિદ્યાર્થીઓને હતા ને ત્યાંની હોય સ્કૂલની તો ખબર નથી આવતી જ આવતા હતા नमस्ते नमो नमः सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके હા, सर्व મેલે. ગૌરી નારાયણી પૂનમબેન ગઢવી એમનું સન્માન સ્વીકારવા માટે હાલો આપણે અટાણે આવ્યા હે ને આ જૂનું મંદિર હા ઈ મેં ને જોયું પરબતે કીધું કે આ જૂનું મંદિર છે એના કાં કોઈની લગભગ કોઈની ખબર જ નથી પહેલાં મંદિર આ હતું પછી ઓલું નવું આ મંદિર બનાવ્યું આ જોનું મંદિર આ તો તોય હજે કે આ મેળી કરી નાખે પેલા નરિયાવાળું હતું જય સોનલમાં તો હવે ઓલું એક મંદિર આસ્થાનું કેન્દ્ર થઈ ગયું હા કોઈને તો અહીંયા આવે ઘણા ખબર હોય એ આવે ત્યાં પરમભાઈ રામભાઈ કીધું કે ના હોય કે મેન મંદિર ટૂંકમાં જૂનું મંદિર ને આ મહાદેવનું મંદિર શંકર બાપાનું સોમનાથ મહાદેવ
સોનલમાં પૂજા કરતા જો આ મંદિરમાં પૂજા કરતા શંકર બાપાની. પછી ઓલું ભવ્ય મોટું મંદિર પાસે છે તો જાજો ફેર નથી. ને અટાણે હે ને 10:30 જેવું થયું અને આમાં બહુ હે ને ક્યાંક લાઇટિંગ ન હોય એવું હાટું પછી સેલ્ફી કેમેરો ને જ બહુ વાપરતો દેખાય નહીં કંઈ ને એકાદો ઘૂમરો મારે ને પછી નીકળી આવ ફેર સારું છે. આજે તો ઓલી વાગે પહેલાં લગભગ રાઉન્ડ 50 જણ વધુ ના આવ્યો હતો. એ ઉતારી આ બીજે હતું આ નહીં રાઉન્ડ મોટો હતો એ આગળ હતો દાંડિયા રસ ને હા નાટાની ક્યાં પી ગયા એવડી મને બી તાણાથી વધારે હતી એ મંદિરમાં ટ્રાફિક તો 24 કલાક ચાલે લીલી વારો ન આવે. ત્યાં સ્ક્રીનું લગાડે ગયેલું ઊંચું મજા આવે નકર તો ના સ્ટેજમાં કંઈ ન દેખાય. ત્યાં મોટી મોટી સ્ક્રીનું ઊંચી ને માણસ મજા આવે જોવાની. અમે તો અંદર ન બેસાઈ ગયા હું જ જોતા કરી દઉં. અરે પણ ખતમ અને માતાજીને દયા કહેવાય બધી. થોડી લઈ હતું કાંઈ રાયતી નહોતું એટલું બધું માણા ઉતા બાપા સરખડાવાળાને બધા હુએ હતા રમકડાવાળાને ખાવા પીવા લીધી દીધી હા વિડીયો આટલી ગયો આજે એક જ ડૂમ એમાં તો 3 જો હારો ડૂમ તબલા વગાડે છે થોડો ભાઈ જો હજી અટાણે રાતી લગભગ 12 સાડા 12 થયા હતા એવી આવ્યા ઓલો લાઇટિંગ ઠીક કર્યું તો એ નીકળે કે મારો ભાઈ ભાગવાની ફૂલ તૈયારી જોતા ખરે આખો રસ્તો ચા પાણી પીએ ને પછી નીકળે જતા હાલે મોટરસાઇકલ પડી હતી સેટી અટાણે માણા આવકમાં વધારે હતું અમે જતા હા તો અટાણે પછી ઓલો કીર્તિબેનનો રાઉન્ડ ચાલુ હતું એમ ત્યાં નીકળ્યા આ બધું એની પાસે છે આ પાછો જાતે આવ્યા વાંચે સીધું રોડની એવડી ટ્રાફિક અમે અડધી કલાકે નીકળ્યા હતા બરાબર મૂરિયા હે હાલે નહીં તો પૂગે ગયા હતા પણ પછી રસ્તામાં આવવાનું જવાનું આપીએ સિંગલ પટ્ટી જોજો હા સિંગલ પટ્ટી રસ્તો વાહનો આ પાર્કિંગ કરી લીધા હતા ઠાવકી મોટી ગાડી આવે એટલે હલવાય તરે નહીં કાંઈ પછી જવા દીધી પછી ટાઈટ એવી ઉતી ને ઠાર આવી હતી રહી ટાઈટ તો જાવકમાં નહોતી લાગી પણ પછી ઠાર બહુ આવી હતી ને પછી એકાદી બે ફેર સા પીધો રસ્તામાં ને આખે રસ્તે પરબતી આખી મોટરસાઇકલો આપણું કામ નહીં હોવું કાંઈ એક તો જર્સી મારી હા વાસી છે એની તો ડીએનજીની હતી વાંધો નહોતો તો એની કંઈ મોટે જ નહોતું બાંધ્યું પછી બહાર લગભગ અમે ત્યાંથી 12 વાગે નથી ભાગ્યા હતા ત્યાં 1:30 વાગે પૂગી ગયા હતા આવકમાં તો હાવ નિરાથી પડ્યા ગયા હતા કંઈ ઉતામાં ઉતી નહીં આવે ને સીધું હોવાનું જ હતું તો ખરેખર બહુ ભવ્ય પ્રોગ્રામ ને ખરેખર મજા આવે કે એને અફસોસ રહી જાત કે હું ગો નહીં કોઈક વાતું કરે તો હું
મને રેગો હોય રેગ હોય તો અવાય ને તો બે મોટરસાઇકલ તે રાતે ક્યાં જાવ તો તમારે તો આ 5 મિનિટમાં પરિયાણ કર્યું તમે તો હાલતી ઘોડા ગાડીએ ચડે જાવ અમારી બાયુની નો મેળ આવે અમારે તો પરિયાણ કરવું પડે તારા કાપડી નિરાતી જાય હું પછી તો આપણે તો નહોતા ગા પાછા જાય હું આપણી એટલે જાતાની ઈને 2 આ તો વાર વાત થાય છે હા ગાતા ઈ હાવી નથી કે નેત ગા આડેથી આપણે દર્શન કરવા ગાતા વિડિયો બનાવ્યો તો આપણી મોટરસાઇકલ સેન તૂટે ગઈ ની ઈ બધા વેક કર્યા હતા આપણે બે ચશ્મા વાળા થઈ ગયા ડાબલા, હાઈ મારા ક્લાસ નાથી ડાબલા. નહીં આવે ગયા ચશ્મા જોરદાર ને કોમેન્ટ આવી હતી ઘણા ની પાછળના વિડીયોમાં આગળના વિડીયોમાં નહીં કે નાથી બેન ઈ કે બ્લેક કલર ના ઈ કે ચશ્મા લીધા હોત તો પછી ઈ પ્રમાણે આગ્રહ કરતા હતા બે હિતેશભાઈ ની પણ મને નહોતો મેળ આવતો મને આ બ્લુ કલર ગમ્યો એ વાંધો નહીં તો હાલે ગમે શું ફેર કલર નું કામ છે શું છે ને બાકી આજ છે ખીહીર ખીહીર હા, આપણી કહેવાય ભાષામાં આપણી કહીએ હાદી તો. ભાષામાં તો કે ખીહીર તો બસ ખૂબ જ મજા આવી આનંદ આવ્યો જોરદાર ને મળ્યું નવા મઢડે વિડીયોમાં કોણ કોણ ગાતા ઓલા અરે comment કોમેન્ટ કરજો. કરવા કામ કે કોમેન્ટ ભરાઈ જાય આપણી મરડે તો ગાં જ હોય ને કાલે મળી એટલા મેં મળ્યા હતા આપણી યુટ્યુબ ફેમિલી હાલો તો મળ્યું નવા વ્લોગમાં હેપી ઉત્તરાયણ બધાને બાય 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 બાય